ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ અંકલેશ્વર અને હાંસોદ પંથકના ખેડૂતો પોતાની વિવિધ માંગણીઓને લઈને ગાંધીનગર કૂચ કરી રહ્યા છે। આવતીકાલે ગાંધીનગર ખાતે યોજનારી ખેડૂત રેલીમાં ભાગ લેવા માટે ખેડૂતો આજે 25 ટ્રેક્ટરના કાફલા સાથે રવાના થયા હતા। દક્ષિણ ગુજરાત સહિત અંકલેશ્વર અને હાંસોદ પંથકના ખેડૂતો ટ્રેક્ટર રેલી સાથે ગાંધીનગર તરફ આગળ વધી રહ્યા હતા। ખેડૂતોએ સૂત્રોચ્ચાર સાથે પોતાની માંગણીઓના બેનરો પ્રદર્શિત કર્યા હતા અને દરમિયાન હાંસોદથી નીકળેલી ખેડૂત યાત્રા અંકલેશ્વર ખાતે તુલસી સ્ક્વેર કોમ્પ્લેક્સ નજીક પહોંચી હતી, જ્યાં અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે રેલીને અટકાવી હતી। પોલીસે ટ્રેક્ટર સાથે ગાંધીનગર જવાની મંજૂરી ન હોવાનું કારણ આપતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો। આ દરમિયાન ખેડૂતોને પોલીસ વચ્ચે બોલાચાલી સર્જાઈ હતી। પોલીસની કાર્યવાહીના વિરોધમાં ખેડૂતો રસ્તા પર બેસી ગયા અને વિરોધ પ્રદર્શન કર્યું। સ્થિતિ વધુ વણસે નહીં તે માટે પોલીસે વધારાનો બંદોબસ્ત ગોઠવી સમજાવટનો પ્રયાસ હાથ ધર્યા। જો કે કેટલાક ખેડૂત આગેવાનો અડગ રહેતા પોલીસે આશરે 10 જેટલા ખેડૂત આગેવાનોને ડિટેન કર્યા હતા। ખેડૂત આગેવાનોનું કહેવું છે કે તેઓ શાંતિપૂર્ણ રીતે ગાંધીનગર જઈ પોતાની માંગણીઓ રજૂ કરવા નીકળ્યા હતા અને બીજી તરફ પોલીસે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું। ઉચ્ચ સ્તરે વાતચીત બાદ ડિટેન કરાયેલા ખેડૂત આગેવાનોને તાત્કાલિક મુક્ત કરવામાં આવીને ટ્રેક્ટર રેલી ભરૂચ તરફ રવાના થઈ હતી। 21 જૂન 15 જૂન એના નારા સાથે કિસાન અધિકાર યાત્રા નીકળી। અંકલેશ્વરની પોલીસ, વહીવટી તંત્ર અને સરકારી જે પદાધિકારીઓ છે એને વાલી થવા માટે અમને રોકવાનો પ્રયત્ન કર્યો। કોઈ પણ જાતની શું કહેવાય કે ઓર્ડર સિવાય અમને લોકોને રોક્યા હતા। અમે સંઘર્ષ કર્યો, અમારા આગેવાનોને વાત કરી અને આઈજીડીજી સાથે જે અમારે વાત થઈ છે એ મુજબ અમારી કોઈ પણ રેલીને રોકવામાં નહીં આવશે એ રીતની વાત હોવા છતાંય અંકલેશ્વરના પીઆઈ પ્રજ્ઞેશસિંહ થોડી પોતાની એફિશિયન્સી બતાવતા હતા, પણ આગેવાનોએ આઈજી સાથે વાત કરી અને અમારી ટ્રેક્ટર યાત્રા એના નિર્ધારિત રૂટ ઉપર આગળ જવા માટે હવે પ્રયાણ કરી ચૂકી છે। અટકાયત કરવામાં આવી હોય ના, એમણે અમને રોક્યા હતા, ડિટેન કરવાનો પ્રયત્ન કર્યો, પણ અમે ડિટેન્શન નહોતું સ્વીકાર્યું। અમે રોડ ઉપર ઊભા, અમારા જે આયોજન મુજબ કે જો રોકવામાં આવે તો રોડ ઉપર આપણે ઊભા રહી જવાનું, એ મુજબ અમે રોડ પર ઊભા રહી ગયા અને પોલીસ તંત્રએ પોતાની રીતે અગાઉ વાત કરીને, અમારે તો પોલીસના ઉપરીઓ સાથે વાત થયેલી હતી અને અમારું અન્ડરસ્ટેન્ડિંગ હતું, એમણે અમને ખોટી રીતે રોક્યા હતા એટલે પછી અમને જવા દીધા। આભાર। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર, ભરૂચ।